સ્પીડ ઓફ 75 રેડી. સાહેબ ડૉક્ટર લક્ષ્મણભાઈ કાળુભાઈ તાવડિયાને આંખ 14થી તપાસવામાં આવે છે. તેઓ તેમની સોગન ઉપરની જુબાનીમાં જણાવે છે કે તેઓ એલજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. આંખ 15ના મેડિકલ સર્ટિફિકેટ મુજબ તારીખ 22/7/2010 રોજ સાંજના 6 વાગ્યે દર્દી ભાવેશભાઈ વાણિયાને સારવાર અર્થે લાવેલ સદર દર્દી ઓર્થોલોજિસ્ટ વિભાગમાં દાખલ કરવામાં આવેલ અને ફરજ ઉપરના ડૉક્ટર રિષભ દ્વારા તપાસવામાં આવેલા દર્દીની હિસ્ટ્રીમાં જણાવ્યા મુજબ તેમની સામેની પાર્ટી દ્વારા ઈજા પહોંચાડવામાં આવેલી. દર્દીને તપાસના ડાબા પગના ભાગે દુખાવો થતાં સોજો હતો અને TBRના ભાગે ફ્રેક્ચર હતું, જે અંગે સારવાર બાદ આંખ 15નું મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવેલ. ડૉક્ટર રિષભે હાલમાં હોસ્પિટલ છોડી દીધેલ છે. સાહેબે તેમની ઉલટ તપાસમાં કબૂલ કરે છે કે તેમણે દર્દીને જાતે તપાસેલા નથી કે તેમણે આ સર્ટી પણ ઇસ્યુ કરેલ નથી. તેઓએ કબૂલ કરે છે કે સર્ટીમાં કોણે તપાસ કરેલ તેની તેઓને કેવી રીતે ઈજા કરેલ છે તેવું લખેલ નથી. તેઓ કબૂલ કરે છે કે સખત પદાર્થ સાથે ફોર્સફુલી અથડાવવાથી આવી ઈજા થઈ શકે છે. તેઓ કબૂલ કરે છે કે તેઓ રેકર્ડ આધારે જુબાની આપે છે. પેરેગ્રાફ. આ કામે પુરાવો પૂરો થયા બાદ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 અન્વયે આરોપીઓનું વિશેષ નિવેદન નોંધવામાં આવેલ છે. તેમાં આરોપીઓએ તેમની સામેનો પુરાવાનો ઇનકાર કરી ખોટો કેસ કરેલ હોવાનું જણાવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે એપીપી શ્રીએ પોતાની દલીલમાં જણાવે છે કે આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 323, 324, 325, 114, બીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો નોંધાયેલ છે. તારીખ 22/7/2012 કલાક 17 વાગે બાબુભાઈ વાણંદની દુકાનમાં દાઢી બનાવવા બાબતે ઝઘડો થયેલો અને તેમાં શૈલેષભાઈએ ફરિયાદીને ધક્કો મારતા પડી ગયેલ. ત્યારબાદ તેમના 2 પુત્રો આવી જતા આરોપી પ્રદીપે લોખંડની પાઇપ મારી દીધેલ. આંખ 5થી ફરિયાદી ત્રિભુવનભાઈને તપાસતા 22/7/2022 રોજ બાબુભાઈ વાળંદની દુકાને બનાવ બનેલો. બનાવ શૈલેષભાઈએ ઉશ્કેરાઈ ગયેલા અને ઝપાઝપી થયેલી. મહેશભાઈએ ગાળો બોલી પ્રદીપભાઈને લોખંડની પાઇપ દીપકને મારી દીધેલ. ધીરુભાઈ ચાવડા ત્યાં આવેલા સારવાર કરવા દવાખાને લઈ ગયેલા. આંખ 7થી ફરિયાદ રજૂ કરેલ છે. મુદ્દામાલ પાવતી જે કબજે કરેલ લોખંડની પાઇપ અલગ છે, પરંતુ આંખ 11નું પંચનામું જોતા આરોપી સ્વખુશીથી રજૂ કરેલ છે. ફરિયાદીની જુબાની ન માનવાને કારણ રહેતું નથી. પોતાની ઉલટ તપાસમાં પણ સત્યને વળગી રહે છે. ઈજા પામનાર ભાવેશને આંખ 7થી તપાસવામાં આવેલ છે.